સિવિલ હોસ્પિટલ 1200 બેડ જે છે નવું બનાવવામાં આવ્યું અને ત્યાં જે પોસ્ટમોર્ટમ રૂમ છે અડધાથી વધારે જે મૃતદેહો છે ત્યાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. હવે ધીરે ધીરે આજે પણ એ મૃતદેહ સોંપવાની જે કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે. આની પહેલાં જે જૂનો પોસ્ટમોર્ટમ રૂમ હતો ત્યાં બધા જ મૃતદેહને લાવવામાં આવ્યા હતા અને ગઈકાલે 7 થી 8 મૃતદેહ એવા હતા કે જે ઓળખ થઈ શકે એવા હતા. એ મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે. આજે પણ કામગીરી શરૂ થઈ ગઈ છે. આજે પણ ઘણા બધા મૃતદેહ સોંપવાની વાત છે. DNA ટેસ્ટ જેના મેચ થયા છે એ બધા જ મૃતદેહ સોંપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યાર સુધીના આંકડા પર વાત કરીએ તો 275-74ની આસપાસ જે છે એ આંકડો આવ્યો છે કેટલા મૃત્યુ થઈ ગયા છે. એની સામે DNAના સેમ્પલ કેટલા આવ્યા છે તો 230 જેટલા DNA સેમ્પલ આવ્યા છે. એમાંથી ઘણા બધા મેચ થઈ ગયા છે જેને આજે મૃતદેહ સોંપવામાં આવશે. એક પછી એક હમણાં જે મૃતદેહ જેને સોંપવામાં આવ્યું છે ખેડામાં જે રહેતા હતા એમના દીકરીનો એ મૃતદેહ હતો. આની પહેલાં ભાટ ગામમાં 2 દીકરીઓ હતી જે 2 દીકરીઓ લંડન જઈ રહી હતી. એમને પણ એમાંથી એક દીકરીના સેમ્પલ મેચ થઈ ગયા હતા જેને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. એક પછી એક આજે ત્રીજો દિવસ છે ઘટના પછીનો અને ઘટના પછીના એ ત્રીજા દિવસની આ અપડેટ છે. DNA સેમ્પલ 72 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. બધા જ પરિવારજનો આમથી આમ ધક્કા ખાઈ રહ્યા હતા. કોઈને ન ખબર હતી કે આગળ જઈને શું થવાનું છે, એમના DNA ટેસ્ટ મેચ થશે કે કેમ. જે હાલતમાં મૃતદેહ મળ્યા હતા એ મૃતદેહ પછી DNA ટેસ્ટ કરવો અને એક સાથે આટલો મોટો DNA આટલા બધા લોકોનો DNA ટેસ્ટ કરવો એ ખૂબ મુશ્કેલ હતો. સિવિલ ફટાફટ પોતાનું કામ એટલે બધા જ તંત્ર પોતાનું કામ ફટાફટ કરી રહ્યા છે. જલ્દીથી જલ્દી પરિવારજનોને એમના સ્વજનો મળી જાય તેવી આસ અને એ બધા જ લોકો જે 2 દિવસથી બહાર બેઠા છે એમને એક પછી એક એમના પરિવારજનોના મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. અહીંયાથી જે પણ અપડેટ આવતી રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. ડૉક્ટર્સ અને બીજા બધા વર્ઝન્સ પણ લેવાની કોશિશ કરીશું કે કઈ રીતના આખી કામગીરી થઈ અને કઈ રીતના DNA ટેસ્ટના સેમ્પલ્સ જે લેવાયા હતા એ 24 કલાક 48 કલાક એક પછી એક કેવી રીતના બધાને સોંપવામાં આવી રહ્યા છે એ પણ માહિતી પહોંચાડતા રહીશું.